ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સવારે 10 કલાકે માર્કેટિંગ યાર્ડ વિછિયા તથા 11 કલાકે જૂના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મંત્રીએ જસદણ વિછિયા વિસ્તારના લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે અનુરોધ કર્યો હતો। મંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના કારીગરને પણ પોતાના પરિવારને મદદરૂપ बनवा પોતાની કારીગરીને વધુ વિકસિત કરી વધુ સારી આવક મેળવવા સમર્થ બનાવવામાં આવી રહ્યા છે। વિછિયા વિસ્તારમાં હાલ સુધીમાં 2500 જેટલા કારીગરોને આ યોજનાનો લાભ મળ્યો છે, તો જસદણ વિસ્તારમાં હાલ સુધીમાં 1200 જેટલા કારીગરોની અરજીઓ મંજૂર થઈ ચૂકી છે। તેમ છતાં હજુ પણ આ વિસ્તારમાં નાનામાં નાના કારીગરને આ યોજનાનો લાભ મળે તે માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ 18 કળાના કારીગરોના કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે। જે લાભથી વંચિત રહેલા હોય તેવા લોકોની ઈચ્છા અને માંગણી હતી કે અમારો એક આવો કાર્યક્રમ થાય તો બંને જગ્યાએ જે લોકો આ યોજનાઓથી એની જાણકારી નથી, એની પાસે માહિતી નથી અથવા તો લાભથી વંચિત રહી ગયા છે એવા લોકોનો અહીંથી રજીસ્ટ્રેશન થઈ શકે અને વિશેષ એનો લાભ લઈ શકાય એ માટેનો આજનો આ કાર્યક્રમ વિછિયા ખાતે મેં 10 વાગે આવા જ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું। અહીંયા જસદણ ખાતે પણ આ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું। અમારા જસદણની અંદર ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર અને તાલુકાની અંદર લગભગ 3500 જેવા આ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હશે। એમાંથી 50% જેવાનું કન્ફર્મ થયું છે। એ જ પ્રમાણે વિછિયાની અંદર પણ લગભગ 4500 જેવા આ પીએમ વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન થયું છે। એમાંથી પણ 60% જેવું એક ફોર્મ કન્ફર્મ થયા છે। બાકીના ચકાસણી હેઠળ છે। ટૂંક સમયમાં એ થતાં એની સાથે જ આવા લાભાર્થીઓને એ ટૂલ કિટ મળશે અને પછીની લાભ મળતો થશે। આ કેમ્પના અનુસંધાને અમે વહેલામાં વહેલી તકે એનું રજીસ્ટ્રેશન થાય, ઘટતા ડોક્યુમેન્ટ્સ મળે અને ફરી પાછા આ પીએમ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળે એ માટેનો પ્રયત્ન અમે અમારા સૌ કાર્યકરોની મદદથી વહેલી તકે આ યોજનાનો લાભ મળતો થાય એવો પ્રયત્ન કરીશું।